ચકો છોકરી જોવા માટે ગયો. તેણે છોકરીને સવાલ કર્યો, ચકો, દુનિયામાં કેટલા દેશ છે? ચંચી, એકમાત્ર ભારત. ચકો, તો પછી બાકીના શું છે? ચંચી, એ તો બધા વિદેશ છે. નવી વહુએ લગ્નના અઠવાડિયા બાદ પતિને કહ્યું, સાંભળો, મારે છૂટાછેડા જોઈએ છે. પતિ, કેમ? શું થયું? પત્ની, લગ્નના ફોટાને ઓછા લાઇક્સ મળ્યા છે એટલે. ભૂરી ગજવામાં આઈફોન નાખીને રસ્તા પર ચાલીને જતી હતી ત્યારે અચાનક જ લપતી પડી અને ખટાક કરીને કંઈ તૂટવાનો અવાજ આવ્યો. ભૂરી, ભગવાન કરે હાડકું તૂટ્યું હોય મારો આઈફોન નહીં. પોલીસે તે બેંકમાં ચોરી કેમ કરી? ચોર સાહેબ, બેંક બહાર લખ્યું હતું તમારી પોતાની બેંક, એટલે મેં વિચાર્યું મારા જ પૈસા છે તો પછી ઉપાડી લેવામાં કોઈ વાંધો નથી. વોટ્સએપ ઇન્સ્ટોલ કર્યા બાદ પિતાએ પુત્રને મેસેજ કર્યો, મને જોક્સ મોકલ. પુત્ર, હું ભણી રહ્યો છું. પિતા, બહુ સરસ જોક્સ છે, આવા જ બીજા મોકલ. ભૂરો, પપ્પા, મને બાઇક અપાવી દો. પપ્પા, આહ, ગની છોકરીને જો રોજ બસમાં કોલેજ જાય છે. ભૂરો, બસ પપ્પા, એ જ નથી જોવાતું એટલ જ બાઇક માંગુ છું. નર્સ, અભિનંદન ભાઈ, તમારા ઘરે દીકરો આવ્યો છે. ભૂરો, ગજબ ટેકનોલોજી છે. નર્સ, કઈ ટેકનોલોજી? ભૂરો, પત્ની હોસ્પિટલમાં છે અને મારો દીકરો ઘરે જન્મ્યો. ચંગુ છોકરી જોવા ગયો. પરિવારવાળા બંનેને સાથે બેસાડીને બહાર જતા રહ્યા. છોકરી, ભાઈ, તમારે કેટલી બહેનો છે? ભૂરો, થોડી વાર પહેલા સુધી 3 હતી, હવે 4 થઈ ગઈ. ચંગુ, ભાઈ, તે તારી પત્નીને છૂટાછેડા કેમ આપી દીધા? મંગુ, અરે યાર, એનો કોઈ બોયફ્રેન્ડ જ નહોતો. ચંગુ, એ તો સારું કહેવાય ને. મંગુ, શું સારું? જે આજ સુધી કોઈની ના થયું એ મારી શું થાત? પતિ અને પત્ની માર્કેટ ગયા. પતિએ એક અજાણી છોકરીને જોઈને તેને હેલો કહ્યું. પત્નીએ કોણ હતી એ ચૂડેલ? પતિ, અરે ચૂપ રહે, હજુ એને પણ કહેવું પડશે કે તું કોણ છે. ટીચર, તું ક્લાસમાં કેમ સૂઈ જાય છે? સોનું, મેમ, તમારો અવાજ બહુ મીઠો છે, સાંભળીને ઊંઘ આવી ગઈ. ટીચર, તો બીજા સ્ટુડન્ટ્સને ઊંઘ કેમ નથી આવતી? સોનું, કેમ કે તેઓ તમને સાંભળતા જ નથી. પત્નીએ પ્રેમથી પતિનું માથું દબાવતા પૂછ્યું, આપણા લગ્ન પહેલા તમારું માથું કોણ દબાવતું હતું? પતિ, લગ્ન પહેલા ક્યારેય માથું દુખતું નહોતું. પત્નીએ પતિનો મોબાઈલ ચેક કર્યો, કંઈ જ ખોટું ના મળ્યું. પત્ની માથું પકડીને બોલી, હે ભગવાન, જેને કોઈ ઘાસ નથી નાખતું એ માણસ સાથે હું જીવન વિતાવી રહ્યું છું. મનિયાનો હોઠ દાઝી ગયો. ટીનિયાએ પૂછ્યું, શું થયું? આ હોઠ કઈ રીતે દાઝ્યા?
મનિયો પત્નીને મૂકવા રેલવે સ્ટેશન ગયો હતો અને ખુશીમાં એન્જિનને ચુંબન કરી લીધું. ભૂરો સાસરે અઠવાડિયું રોકાયો. તેને રોજ ભાજી ખવડાવાઈ. 8મા દિવસે સાસુએ ભૂરાને પૂછ્યું, આજે શેનું શાક બનાવું? ભૂરો, એક કામ કરો સાસુમાં, બસ ખેતર બતાવી દો, હું જાતે જઈને ચરીને પાછો આવી જઈશ. ભૂરો પાસપોર્ટનું ફોર્મ ભરતો હતો. પ્રશ્ન, વોટ ઇઝ યોર નેમ? ભૂરો, ભૂરાભાઈ. પ્રશ્ન, એન્ટર યોર પાઇન ડિટેલ. ભૂરો, કાચી, 35, ચૂનો, થોડો કાથો, એક આપજો, એક બાંધી દેજો. મમ્મી શું કરે છે બેટા? મનિયો, વાંચું છું મમ્મી. મમ્મી સરસ બેટા, તું શું વાંચે છે એ તો કહે. મનિયો, તમારી થનારી વહુના મેસેજ વાંચું છું. હોકરીએ એટીએમ પાસે ચંગુને કહ્યું, ભાઈ મારે બેલેન્સ ચેક કરવું છે, મારી મદદ કરશો? ચંગુએ છોકરીને જોરથી લાત મારી. છોકરી પડી ગઈ. પછી ચંગુએ કહ્યું, બેન તમારું બેલેન્સ બહુ ખરાબ છે. હાથીનું બાઇક ખરાબ થઈ ગયું એટલે કીડીએ તેને પોતાની સ્કૂટી પર લિફ્ટ આપી. રસ્તામાં કીડીએ કહ્યું, યાર થોડો નમીને બેસ, મારા પપ્પા જોઈ જશે તો મારું આવી બનશે. મનિયો, પપ્પા તમને અંધારાથી ડર લાગે છે? પપ્પા, ના બેટા. મનિયો તો વાદળ, વીજળી અને ઘોંઘાટથી. પપ્પા, બિલકુલ નહીં. મનિયો, એટલે પપ્પા તમે મમ્મી સિવાય? મમ્મી શું કરે છે બેટા? મનિયો, વાંચું છું મમ્મી. મમ્મી સરસ બેટા, તું શું વાંચે છે એ તો કહે. મનિયો, તમારી થનારી વહુના મેસેજ વાંચું છું. મમ્મી શું કરે છે બેટા? મનિયો, વાંચું છું મમ્મી. મમ્મી સરસ બેટા, તું શું વાંચે છે એ તો કહે. મનિયો, તમારી થનારી વહુના મેસેજ વાંચું છું. બીડીના બંધાણીનો એક્સરે જોઈ ડોક્ટરે કીધું, તમારા ફેફસામાં કાણું છે. બીડીનો બંધાણી, કાણું ફેફસામાં નથી, વચ્ચે બીડીની જુડી આવી ગઈ છે. અમેરિકન, અમારે ત્યાં વરસાદ પછી તરત જ રોડ પરથી પાણી ગાયબ. ભારતીય, અમારે ત્યાં વરસાદ પછી પાણીમાંથી રોડ જ ગાયબ. ગુજરાતી મજેદાર જોક્સ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો.